તમે બધા જલ્દી જઈને તૈયાર થઈ જાઓ, આપણે પૂજા માટે જવાનું છે. હા મમ્મી, હા. કંકુ, શું થયું બા? હું પણ એ જ પૂછું છું, શું થયું? તમારા મનમાં શું ચાલે છે? મને નહીં કહો. કાંઈ નહીં. તમારા મનમાં કંઈક છે અને તમારા જીભ પર કંઈ બીજું છે. તમે જ્યારે તમારા બાપુજી અહીંયા લઈ આવ્યા હતા ને, ત્યારથી લઈને આજ સુધી મેં તમને ઓળખવામાં થાપ નથી ખાધી. થોડા સમય માટે આપણા વચ્ચે અબોલા હતા, પણ એ વખતે પણ હું તમારા મનની વાત બરાબર સમજતી હતી. શું છે તમારા મનમાં? બોલો. આ વાત એવી છે કે હું તારા નાના શેઠનો જીવ જોખમમાં છે અને બહુ ટૂંક સમયમાં એ બાને નહીં કહેવાય. શું છે તમારા મનમાં? બા એવું તો કાંઈ નથી. તો ખાલી નાના શેઠ કાલે પડી ગયા ને તો બસ એમની ચિંતા થાય છે. મારી ભોળી દીકરી, એમાં ડરવાનું શું? હા, શ્રી તમારી સામે છે, તમે જોયું કે એને કંઈ જ નથી થયું, પછી બીક શા માટે? શ્રીને કંઈ જ નહીં થાય. જ્યાં સુધી એની સાવિત્રીની સાથે છે ત્યાં સુધી એ એના સત્યવાનને કંઈ નહીં થવા દે. અને ડૉક્ટરે પણ કહ્યું ને કે 5 દિવસમાં શ્રી હાલતો ચાલતો થઈ જશે. એ બસ હવે બચતી બાકી છે. 5 દિવસ? બા, હું તૈયાર થઈ જાઉં. કંકુ વહુ કેમ 5 દિવસનું બોલ્યા? એમનાથી એમ જ બોલાઈ ગયું કે પછી એમની વાતમાં કોઈ અંદેશો છે? ઓ ભાભી, તમે કામ નવી સાડી પહેરીને આટલા હરખાવ છો હે? કાલે તો તમે મોટા ઉપાડે આમ ફાંકા મારતા હતા ને કે કંકુડી તો ગઈ. શું થયું એનું હે? હવે કંકુડી છે ને પૂજાની સાડી પહેરીને આપણી ભેગી આમ લટક મટક કરતા આવશે. શાંતિ જ્યોતિ, શાંતિ. શું શાંતિ જ્યોતિ, શાંતિ? ભાભી, આ કંકુડી છે ને એ વડના ઝાડવાની જેમ એના મૂળિયા છે ને ઘરમાં ઊંડા ઉતારતી જ જાય છે. અરે તમે તેલ નાખ્યું હે તો શું થયું? એનું કઈ થયું? એ ઢોળાણી, એના બદલે શ્રીભાઈ ઢોળાઈ ગયા, પણ એ પડી. એક વાર બચી જાય એટલે વારંવાર બચી જાય જરૂરી નથી. એટલે એમ કે કંકુને પાડવાનો મસ્ત મજાનો રસ્તો બની રહ્યો છે. આ વખતે વડ સાવિત્રીનું વ્રત કંકુને જિંદગીભર યાદ રહેશે. પણ એ પડવી જોઈએ. પડશે. અને આ વખતે કંકુ એવી પડશે કે એને ઊભી થતા વર્ષો નીકળી જશે. તારા નાના શેઠનો જીવ જોખમમાં છે અને બહુ જ ટૂંક સમયમાં એ વિધિના લેખ ક્યારેય ભૂસાઈ નથી શકતા. આમ તો આ એક દાગીનો ને આમ જોવા જઈએ તો પતિના જીવનમાં કાયમ મંગળ રહે એની માટેનું સૂત્ર. નાના શેઠ, આ મંગળસૂત્રના સોગંદ તમને ઊની આંચ નહીં આપતો. એની માટે ભલે મને ગમે એવા કપરા વખતમાંથી પસાર થવું પડે. નાના શેઠ, આસ્તે આસ્તે હું હાથ દઉં છું. એવું શાસ્ત્રોમાં લખ્યું છે? ના, એવું લખ્યું તો નથી, પણ આ વ્રત છે ને પુરુષો ન કરે એટલે તમારે ન કરાય. અને આ વ્રત છે ને પતિના લાંબા આયુષ્ય માટે હોય. કેમ? જો પતિનું લાંબુ આયુષ્ય પત્ની માટે જરૂરી હોય
તો પત્નીનો આયુષ્ય અમારા માટે જરૂરી નહીં હોય? અચ્છા, તું મારા વગર જીવી શકવાની છે? ના જરાય નહીં. તો પછી કંકુ તે શું કામ એવું ધારી લીધું કે હું તારી ગેરેજરીમાં તારા વગર જીવી શકીશ? તારા માટે હું અને મારા માટે તું, આપણે બંને એકબીજા માટે મહત્વના છે ને કંકુ. તો વ્રત આપણે બંને એકબીજા માટે રાખવું જોઈએ ને. હું વ્રત રાખીશ. નાના શેઠ, તમે સમજતા કેમ નથી? શું કામ આવી ખોટી દલીલ કરો છો? તો હું પણ તને એ જ કહું છું, તું પણ શું કામ દલીલ કરે છે? તું પણ આજે વ્રત નહીં રાખ. ના, મારાથી એમ ન થાય. હા, તો પછી મારાથી પણ એમ ન થાય. હું વ્રત રાખીશ. નાના શેઠ, શું કામ આવું કરો છો? તમારે કેટલી દવા લેવાની હોય, અને તમને તો ખબર છે ને તમારી તબિયત બગડશે તારે હું દવા લઈ લઈશ કંકુ. અને એમ પણ એ બધી પેઇન કિલર છે, એની જરૂર નથી. તમે શું કામ આવી દલીલ કરો છો નાના શેઠ? હું પણ તમને એ જ કહી રહ્યો છું નાના શેઠાણી, શું કામ તમે પણ દલીલ કરી રહ્યા છો? નાના શેઠ, તમારે વ્રત નથી રાખવાનું એટલે નથી રાખવાનું, બસ. અરે મારે ના. તારા નાના શેઠનો જીવ જોખમમાં છે અને બહુ જ ટૂંક સમયમાં એ વડ સાવિત્રીને દિવસે તારી ખરી પરીક્ષા શરૂ થશે કંકુ. મારે શું કરવાનું છે? કહું છું તને, બધું જ કહું છું. વડ સાવિત્રી પહેલા આવશે અને એ દિવસે તારે વડની 51 વાર પરિક્રમા કરવાની છે અને સ્કૂટરના દોરે એને બાંધવાની. આમ તો એટલા શું બદલે બાંધવાની હોય એમાં? પણ તારા કશ્મીર પર ઘાટ છે ને, એટલે તારે 51 વાર સૂતરના તાંતણે વડને બાંધવું પડશે અને એ જ તારી પહેલી પરીક્ષા હશે. તારે કોઈને કહેવાનું નથી. તને રોકવામાં આવશે, તારા માર્ગમાં અડચણો આવશે અને જો તું એ અડચણ પાર ન કરી શકીને તો તારા પતિનું ના, એવું કાંઈ એટલે કાંઈ નહીં. મારી જે કરવી પડે એ બધું હું કરીશ અને કોઈને કાંઈ ખબર નહીં પડવાની. બસ આ જ વિશ્વાસ સાથે તું આગળ વધ. અને પછી પછી શું કરવાનું છે? આ વિધિ પતી ગયા પછી તારે એ જ રાતના વટ વૃક્ષ પાસે પાછું આવવાનું છે અને બ્રહ્મ મુહૂર્તમાં તારે વટની પૂજા કરવાની. જો આ મુહૂર્ત તું ચૂકી ગઈ ને તો તારા પતિ ના, હું આવીશ. માવડી, નાના શેઠની રક્ષા કરજો. નાના શેઠની રક્ષા કરજો માવડી. હવે તારી કોઈ રક્ષા નહીં કરે કંકુ. તને એમ છે ને કે તારા વડનો જીવ જોખમમાં છે? મૂર્ખી છે તું. જીવ તો તારો જોખમમાં છે. બસ હવે ગણતરીના જ કલાકો અને આ વિદ્યા એવી છે કે તને ઉપર પહોંચાડીને જ રહેશે. ભાભી, તમે તો મને કહેતા હતા શાંતિ રાખ, શાંતિ રાખ. મને તો એવું લાગે તમે જ શાંતિ રાખીને બેસી ગયા છો. અરે કાંઈક તો કરો, નહીં તો હું કરું વચ્ચે પગ નાખીને એને પાડી દઉં. જ્યોતિ, તું અત્યારે રહેવા દે. હા, મારો પ્લાન ચાલી જ રહ્યો છે. જાવા દ્યો ને હવે. તમે છે ને મારી જેમ વાતું કરવામાંથી ઊંચા ન થાવતા. જ્યોતિ, થોડીક રાહ જો. હા, થોડીક જ. તને કંકુની છેલ્લી ચીજ સંભળાશે અને એ પણ આ ફેરા પૂરા થાય એ પહેલા. મને તો ભોજ્યો ભાઈએ લાગતું નહોત કે ભાભીથી કાંઈ થાય. કંકુ, આજે અમે બધા ઘરે પાછા જઈશું અને તું સીધી ઉપર જઈશ. કંકુ, આ શું કરો છો? ફેરા તો બા, મારે 51 ફેરા લેવા છે. હાય બાપા, કઈ 51? તારી ભલી થાય. આ જો મમ્મી સાંભળતી નથી.
કંઈક તો છે જે કંકુઓ કહેતા નથી, પણ એવું છે શું? હાય બાપા ભાભી, તમે આ શું કોને ઈશારા કરી રહ્યા છો? ત્યાં જો. હું જોઉં ત્યાં તો એક ડાળખી દેખાય છે, બીજું કાંઈ ના. હા બસ એ ડાળીને તો જોવાની છે. લ્યો જોઈ લીધી. હવે એ ડાળી હમણાં પડશે. હાય બાપા, એટલે તમે ડાળખી ઉપર ત્રાટક કર્યું છે? ભાભી તમે આ વિદ્યા ક્યાંથી શીખ્યા ને ક્યારે શીખ્યા? જ્યોતિ, દરેકે દરેક વસ્તુ શીખવાની જરૂર નથી. કોઈ શીખ્યું હોય ને તો એને કેવી રીતે ઉપયોગ કરવો એ આવડતું હોવું જોઈએ. ત્યાં જો એ ડાળી પડશે અને કંકુનું માથું ફૂટશે. બાપા માથું ફૂટી જશે તો આપણે ચારે કોરે વિવાહ થશે કા? કંકુડી ઠીક છે તું? વાગ્યું તો નથી ને તને? માવડી, તારો બહુ 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 આભાર. છેલ્લો ફેરો પહેતો ને આ થયું. હાય બાપા, મમ્મી દોરો તૂટી ગયો. મમ્મી આજના દિવસમાં બીજું અપશુકન. પહેલા ઓલી થાળી ઢોળાઈ ગઈ ને હવે આ દોરો તૂટી ગયો. જ્યોતિ વહુ, શું તમે ભ્રમ ઉભો કરો છો? કંકુ વહુનો એક ફેરો બરાબર પતી ગયો ને, બસ પછી. હા તો પછી વધારાના 50 ફેરા શું લેવાનું ફરીએ? એની શ્રદ્ધા ને આસ્થાનું કામ છે. કંકુ વહુ, તમે એક ફેરો ફરી લીધો ને, બસ પછી પતી ગઈ વાત. તમે ચિંતા કેમ કરો છો? બીજી વખત મારો પ્લાન ફેલ થઈ ગયો. સમજાતું નથી કે આ કંકુ ઉપર કોનો હાથ છે કે દર વખતે એ બચી જાય છે. જે હોય, કંકુને મરવાનું છે એ નક્કી છે, અને એ પણ બહુ જ જલ્દી. ઓ ભાભી, આ શું કરો તમે? અત્યારે જાગવાનું હોય છે, જાગરણ છે, સુવાનું ન હોય, સુવાય નહીં આમ. જ્યોતિ, પહેલી વાત તો એ કે હું સૂતી નથી. બીજી વાત એ કે હું આડી પડી છું. અને ત્રીજી વાત એ કે તને જો એવું લાગતું હોય ને કે હું સૂતી છું, આડી પડી છું, ઈ તું જઈને મમ્મીને ચુગલી કરીશ તો જા, હમણાં જ જઈને તું મમ્મીને કહી આવ. કારણ કે હું મમ્મીને પૂછીને જ આડી પડી છું. આમ બધી વસ્તુ મમ્મીને પૂછીને કરતા હોત ને તો આ વડલાની ડાળી પાડીને એ પહેલા તમે પૂછ્યું હોત કે મમ્મી આ ડાળીને પાડવું કે નહીં. આ મોટા મોટા ખાલી ફાંકા મારો તમે. શું થયું હે? કંકુડીનું કાંઈ કરી શક્યા તમે? જ્યોતિ, તું પ્લીઝ ધીરજ રાખ ને, પ્લીઝ. અરે તમારી ધીરજને ધડપત ગયા તેલ પીવા. ભાભી હવે મારા વિચારને સહન નથી થતું. અરે જ્યારે જુઓ ત્યારે આ મમ્મી બધી વસ્તુમાં કંકુડીને જ આગળ ધરે છે. ખાતા પીતા સૂતા જાગતા દરેક વસ્તુમાં કંકુ વહુ, કંકુ વહુ, કંકુ વહુ, કંકુ વહુ. અરે બધી વાતમાં કંકુ વહુ. એ ભાભી, મમ્મી આપણને બંનેને તો છે ને આમ તડકે જ મેલી દીધા છે. કંઈક કરો ને, કંઈક કરો. કહેતા હોય તો તમને પગે પડવું. થશે જ્યોતિ, બધું થશે. તું મારા ઉપર વિશ્વાસ રાખીશ? આજે શું છે? શું છે? વડ સાવિત્રીનું વ્રત, બીજું શું? અને જાગરણ હજી આખી રાત પડી છે. એ રાતમાં નવા નવા એવા કાવતરા ઉમેરાશે ને
તું મારી એક વાત યાદ રાખ, આગલા 5 દિવસમાં તને રોજે રોજ નવા નાટક જોવા મળશે, જેમાં હશે થ્રિલ અને સસ્પેન્સ. મોઢું થશે, એ પણ થવાનું જ છે. એવું થશે કે એનો આરોપી કોઈને પણ ક્યારે પણ નહીં મળે. નાના શેઠ, આયો પ્રસાદી. ના, મારાથી નહીં લેવાય. પ્રસાદીને ના નો પડાય નાના શેઠ, લ્યો. મને ખબર છે કંકુ, તો એક કામ કર, અહીંયા મૂકી દે, હું પછી ખાઈ લઈશ. પણ એવું કા? શું કા? તે લીધો પ્રસાદ? ના, મારે તો ઉપવાસ છે ને. એક્ઝેક્ટલી, મારે પણ ઉપવાસ છે. તમે વટ સાવિત્રી રહ્યા છો? નાના શેઠ, તમારે નો રહેવાય. શું કામ ન રેવાય? મારી પત્ની જો મારી લાંબી ઉંમર માટે વ્રત રાખી શકે તો પછી હું શું કામ નહીં રાખી શકું? તમે શું કામ નાના છોકરાની જેમ જીદ કરો છો? નાના છોકરા જેવી જીદ જરાય નથી કરી રહ્યો કંકુ. હું તારો પતિ હોવાથી જીદ કરી રહ્યો છું. અને કંકુ, તું મને એક વાત કહે, શું કામ વ્રત, ઉપવાસ, પૂજા આ બધું પત્નીઓ શું કામ રાખે પતિની લાંબી ઉંમર માટે? અરે અમે પતિ જો ઘરની બહાર પગ નથી માંડી શકતા, તમારા વગર કંઈ વિચારી નથી શકતા, તો પછી અમે તમારા માટે વ્રત શું કામ નહીં રાખી શકતા? જો ધારો કે હું જીવતો નહીં રહ્યો તો? બસ, હવે કાંઈ નથી બોલવાનું. અરે કંકુ, હું તો ખાલી એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપી રહ્યો હતો. એક કે જાતના ઉદાહરણ દેવાની જરૂર નથી. તમારા દાખલા છે ને તમે તમારી પાસે રાખો. હવે આવું કંઈ બોલતા નહીં હો. કંકુ, નાના શેઠ, તમે એનું તો વિચારો જેના વર એને છોડીને જતા રહ્યા છે. કંકુ, મારો કહેવાનો અર્થ એવો નહોતો. અર્થ ન હોય ને એવી વાત બોલાય જ નહીં. તમારી વાત તમારા મનમાં રાખો. અને હવેથી છે ને તમે બોલતા પહેલા વિચારજો કે જો હું એવું બોલું તો તમને ચાલશે કે નહીં ચાલે. સોરી. બસ, આની જરૂર નથી. તમે આવું કહી દીધું, એમાં બધું આવી ગયું. હવે બધું મૂકો, આપ પ્રસાદી લ્યો. એ મારાથી નહીં ખવાય. પાછું એ નહીં. તો તું પણ પાછું એનું જ કરી રહી છે ને કંકુ. નાના શેઠ, તમે છે ને બહુ જિદ્દી થઈ ગયા છો. મારે તમારી જોડે વાત જ નથી કરશે. ના ના, અરે પણ કંકુ, મારી વાત તો સાંભળ. આ લ્યો કા. ભાભી ક્યાં ગયા? મારી પાસેથી લીંબુ પાણી મંગાવ્યું અને હવે પોતે જ નથી દેખાતા. છે, રાખી દો અહીંયા. શીની વાસ આવે છે? કંકુ વહુ, હા, બા આવી. ભાભી, આ અખતરો કામ તો કરશે ને? તો એ 100% જોતી. મને વિચાર આવ્યો કે આજે તો કંકુ જમશે નહીં, તો એને દવા કઈ રીતે આપું? પછી મને સ્પ્રેનો આઈડિયા આવ્યો. આ સ્પ્રે એનેસ્થેસિયાનું કામ કરે છે, એટલે જેવું શ્વાસમાં જાય કે ઘેન ચડે. અને હવે કંકુને થોડી વારમાં એવું ઘેન ચડશે કે ન તો જાગરણ કરી શકશે અને ન તો ઊભા પૂજા. ઊભા થઈને પૂજા? એટલે આ વ્રતમાં એવું હોય કે? મારી પૂજામાં હોય. એટલે એ બધું મૂક ને, હું તને પછી કહીશ. અત્યારે જઈને જોઈએ કે એની હાલત શું છે. ચાલ. આ મને એકાએક ઊંઘ આવવા માંડી. આજે તો જાગરણ છે ને હજી મારે વડની પૂજા કરવા જવાનું છે. માવડી, જાગતી રાખ. મારે ગમે એમ નાના શેઠને બચાવવાના છે.